કરબલાના ધગધગતા મેદાનમાં સચ્ચાઈ માટે હઝરત ઇમામ હુસૈને પોતાના 72 જાનનિસાર સાથીઓ સાથે શહાદત વહોરી હતી। તેની યાદમાં મનાવવામાં આવતા મોહરમના પર્વની જંબુસર શહેરમાં શ્રદ્ધાભર્યા વાતાવરણમાં મનાવવામાં આવ્યો હતો। જંબુસર શહેરમાં ગંજ શહીદ દાદા જલાલપુરા, તલાવપુરા, કસ્બા, માયનો લીમડો, મગણાદી, ભાગોળ, ભાગલીવાડ, પઠાણી, ભાગોળ, અજમેરી નગરી સહિતના કલાત્મક તાજિયાઓ ઇમામબાડા ખાતે આવ્યા હતા। આ પ્રસંગે ઇમામબાડા ખાતે તાજિયા કમિટી દ્વારા શરબત, ઠંડા પીણાની સબીલો રાખવામાં આવી હતી। કલાત્મક તાજિયા પોતપોતાના વિસ્તારમાંથી નીકળી જંબુસર માયના લીમડા ખાતે તાજિયાઓ ભેગા થયા હતા, જ્યાં તાજિયા કમિટી પ્રમુખ ગ્યાસુદ્દીન કાજી, ભુરિયા બાપુ, યુસુફ પઠાણ, ઇમ્તિયાઝ પટેલ, શાહનવાઝ મલિક, સલીમભાઈ શેખજી, સઈદભાઈ મલિક, અઝીઝ શેખ, શોહરબ પટેલ, શહેજાદ હિન્દુસ્તાની, સમીર મલિક, આસિફ શાહ દ્વારા ડીવાયએસપી, પીઆઈ, નગરપાલિકા સદસ્યો, અગ્રણીઓનું સન્માન કરાયું હતું। ત્યારબાદ તમામ તાજિયા શહેરના માર્ગો પરથી પસાર થઈ ટોપેક્સ ટ્રેલર પાસે પહોંચતા રઝા યંગ કમિટી પ્રમુખ આરિફભાઈ મલિક, શાકિર મલિક, અનીશભાઈ એડવોકેટ અને તેમની ટીમ દ્વારા તમામ તાજિયા કમિટી સભ્યોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા અને શહેરના તમામ તાજિયા ભાગલીવાડ, ચોરા, ઇમામબાડા ખાતે પહોંચ્યા હતા અને તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા। તાજિયાના તમામ રૂટો પર ઠેર ઠેર ઠંડા પાણીની સબીલો, શરબત જેવા ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज मुहर्रम का 10वां चांद है। कल 9वां चांद हमने वही शान और शौकत के साथ मनाया। आज 10वां चांद भी हम वही शान और शौकत के साथ मनाने जा रहे हैं। ये जो मुबारक महीना है, ये जो हमारे इमाम हसन, इमाम हुसैन की जो शहादत है, जो सत्य और अहिंसा के लिए जो इन्होंने जुम्बेश चलाई थी, जिसमें उन्हें उस काम में और इस बात का हिंदुस्तान दुनिया के सब लोगों को पैगाम पहुंचाया है, हमेशा सत्य और अहिंसा के साथ रहने का। और इस मुबारक दिन हम खास खुशूस में दुआ करते हैं कि हमारे हिंदुस्तान में चैन, सुकून, शांति, अमन, भाईचारा बना रहे। यही हमारी दिली दुआ है। अस्सलाम वालेकुम।